પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન હોટેલ લક્ઝરાના હોલમાં યોજાયું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે સતત પત્રકારોના પ્રશ્નો માટે ચિંતિત રહે છે। ત્યારે સંગઠનનું પંચમહાલ જિલ્લા મહાઅધિવેશન હાઈવે પર આવેલા હોટેલ લક્ઝરાના હોલમાં યોજાયું હતું, જેમાં સૌપ્રથમ તાજેતરમાં જ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ ગોધરાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય ગાન ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રદીપભાઈ સોની દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું, તેમજ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કોતરોડિયાનું તથા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ અને ઇન્ચાર્જ મહિલા અધ્યક્ષ મીનાક્ષીબેન સોનીનું પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખો, સેવાકીય સંસ્થા અને રાજકીય અગ્રણીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। બ્રહ્મકુમારીઝના સુરેખા દીદીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આશીર્વચન પણ પાઠવ્યા હતા। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદ 252 તાલુકા અને 33 જિલ્લામાં ફેલાયેલું સંગઠન છે। આ સંગઠનમાં જોડાવા કોઈ પણ પ્રકારની ફી વસૂલાતી નથી અને તોડબાજ પત્રકારો માટે આ સંગઠનમાં જગ્યા નથી। વધુમાં તેઓ છેલ્લા 3 મહિનાથી ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા હતા। તે અધિવેશન દરમિયાન પુનઃ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાને સોંપ્યો હતો। રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારે સંબોધન કરતા જણાવ્યું કે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આમ જોઈએ તો ડૉક્ટર તરીકે વાત કરું તો શરીરને સ્વસ્થ રાખવાની જવાબદારી અને એક ડૉક્ટર તરીકે મારી બને છે, પરંતુ પત્રકારો એટલે એવા ડૉક્ટર છે કે જે સમાજને સ્વસ્થ રાખે છે અને દેશના નિર્માણની અંદર ખૂબ જ મોટો રોલ પત્રકાર મિત્રો તમારા હાથમાં રહેલી પેન અને પેનની તાકાત છે જે વાપરે છે અને એને જ ખબર પડે છે કે જેને લાગુ પડતું હોય એને એના કરતાં પણ વધારે ખબર પડે તમારો રોલ કેટલો મહત્વનો છે। સમાજ નિર્માણમાં અને દેશના નિર્માણમાં પત્રકારોનું સિંહ ફાળો છે। પત્રકારો એ સમાજનું દર્પણ છે। કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે જ્યારે પત્રકારોનું સંગઠન બનાવવાનું ચાલુ કર્યું ત્યારે બહુ જ પડકાર સામે આવ્યા હતા। હાલમાં પત્રકારો પરના હુમલા પર ધીરે ધીરે ઘટવા લાગ્યા છે। અમે 12 પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા છે, જે ઉકેલવા માટે પ્રયત્ન કર્યા બાદ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પણ તેમણે ખાતરી આપી છે કે પત્રકાર સ્વમાની છે, એટલે જ લોકોને પીડા છાપાઓ અને ચેનલોમાં છાપી શકે છે। સરકારની યોજનાઓ પણ પત્રકાર છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં કડી છે, તેવામાં પત્રકાર પીસાઈ રહ્યો છે। તદુપરાંત હાલમાં કેટલાક લોકો પીળું પત્રકારત્વ કરે છે તે સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે, તે દૂર કરવાની જરૂર છે। સાચા અર્થમાં દેશનો સાચો સેવક પત્રકાર છે। હાલમાં પત્રકારોની સાચી સ્થિતિ સમજનારા બહુ જ ઓછા છે। પત્રકાર સંગઠનના નામે હજુ પણ ઘણી બધી દુકાનો ચાલે છે। ટૂંક સમયમાં સંગઠન NGO તરીકે પણ જોડાશે, એવું કહી ઉપસ્થિત રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત પત્રકારોને આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમયાંતરે તમામ પત્રકારોને અપાયેલા કૂપનના લકી ડ્રો યોજી વિજેતા પત્રકારોને પ્રોત્સાહિત ઇનામ અપાયું હતું। અંતે અન્ય હોદ્દેદારોને નિમણૂક પત્ર આપી આવકાર્યા હતા। આભાર વિધિ પૂર્વ પ્રમુખ ઇસ્માઇલભાઈ ઝભાએ કરી હતી, તેમજ જેના અન્ન ભેળા એના મન ભેળા ઉક્તિ મુજબ સૌ પત્રકારોએ સાથે ભોજન લીધું અને પંચમહાલ પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેલા તમામ પત્રકારોને પ્રોત્સાહિત રૂપે ગિફ્ટ આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી ઇસ્માઇલભાઈ ઝભા, ઉપાધ્યક્ષ શ્રી શ્યામલભાઈ પટેલ, પ્રદેશ હોદ્દેદાર વિપુલભાઈ દરજી, ફિરોઝભાઈ શેખ, ઝોન પ્રભારી અને સમગ્ર ટીમ દ્વારા જાહેર જહેમત ઉઠાવી હતી। એ સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી, શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત ગોધરાની શ્રીમતી પ્રજ્ઞાચક્ષુ પણ મેં તેરી લાડલી ગીત દ્વારા સમાજમાં દીકરીઓનું મહત્વ સમજાવ્યું હતું। શ્રીમતી પ્રજ્ઞાચક્ષુ ગત સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હોવાનું તેણે જણાવ્યું હતું। વિપુલભાઈ દરજી, પંચમહાલ, શહેરા પાટણ ન્યૂઝ 24। પંચમહાલ જિલ્લાના જિલ્લા અધિવેશન પત્રકાર એકતા પરિષદની યોજાયું ત્યારે મને ગૌરવ એ વાતનું છે દરેક તાલુકાનો પ્રવાસ આ જિલ્લામાં મેં કર્યો છે, એટલે બીજા જિલ્લામાં તાલુકાનો પ્રવાસ નથી કરી શક્યો।
તાલુકાની સમિતિઓ પણ અહીં બનાવી છે અને જિલ્લામાં નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારોએ નાના મોટાના ભેદભાવ ભૂલી અને હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો ને સૌથી વધુ આભાર તો એમનો માનવાનો છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું ઝડપ્યું હતું અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ ઇસ્માઇલભાઈ, શ્યામળભાઈ અને આખી એમની ટીમ રાતને દિવસ જોઈને કામ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દાતાઓએ પણ, રાજકીય આગેવાનોએ પણ, રાજ્યસભાના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપી કોઈ ભોજનના દાતા બન્યા છે, કોઈ ગિફ્ટના દાતા બન્યા છે અને પત્રકારોને સન્માનિત કરવાનું કામ કર્યું છે. અન્ન ભેળાના મન ભેળા સંદેશને સાર્થક કર્યો છે. ત્યારે સૌનો આભાર વ્યક્ત કરું છું. પત્રકારો આખા ગુજરાતમાં એક થાય, એક મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરશે તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી પત્રકારની સમસ્યાઓ હળવી થશે, એના ઉકેલ પણ આવશે. કોઈ સમસ્યાઓ એવી નથી જેનો કાયમી ઉકેલ ન હોય. ઉકેલ આવે વહેલા મોડું થાય, પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે. ત્યારે ચોક્કસ હું માનીશ પત્રકારો સુખી અને સંપન્ન થઈ શકશે. આપ પંચમહાલ જિલ્લાની અંદર અધિવેશનમાં આપ આવ્યા છો તો આપ શું કહેવા માગો છો? આપનું નામ શું? મારું નામ દેસાઈ પંચમહાલ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં આજે અમને મને ખૂબ જ આનંદ થયો. ઘણું બધું નવું જાણવા મળ્યું અને સમાજના જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે કે અમારા જે સામાન્ય નાગરિકો છે એમની પણ શું ફરજો છે એ બધા વિશે ઘણું બધું ડિટેલમાં જાણવા મળ્યું અને પત્રકારોની જે પ્રથા છે એના વિશે પણ બહુ જ આપનો કાર્યક્રમ જે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતો તેમાં શું કહેવામાં એ પ્રોગ્રામમાં પણ મારી લાઈફની સૌથી પ્રાઉડેસ્ટ મોમેન્ટ અને મારા માટે એ પ્રોગ્રામમાં મને પરફોર્મ કરવા મળ્યો અને બહુ જ આનંદ મળ્યો. બધાનું બહુ જ એપ્રિસિએશન બહુ જ આનંદ થયો. ઓકે.